એક વડના ઝાડ પર માળો હતો, તેમાં વર્ષોથી કાગડા અને કાગડાની જોડી રહેતી હતી। બંને ત્યાં સુખી જીવન જીવતા હતા। તેઓ આખો દિવસ ખોરાકની શોધમાં બહાર રહેતા અને આરામ કરવા સાંજે માળામાં પાછા ફરતા। એક દિવસ એક કાળો સાપ વડના ઝાડ પાસે ભટકતો ભટકતો આવ્યો। ઝાડના થડમાં એક મોટું દર જોઈને તે ત્યાં રહેવા લાગ્યો। કાગડા આ વાતથી અજાણ હતા। તેમની દિનચર્યા આમ જ ચાલતી રહી। સિઝન આવે ત્યારે કાગડી ઈંડા મૂકે છે। કાગડો અને કાગડી બંને ખૂબ જ ખુશ હતા અને ઈંડામાંથી બચ્ચા નીકળવાની રાહ જોઈ રહ્યા હતા। પરંતુ એક દિવસ જ્યારે તે બંને ખોરાકની શોધમાં બહાર નીકળ્યા ત્યારે ઝાડના દરમાં રહેતા સાપે તક ઝડપી લીધી અને તેના ઈંડા ખાઈ ગયો અને ચૂપચાપ તેના દરમાં સૂઈ ગયો। જ્યારે કાગડા પાછા ફર્યા અને માળામાં ઈંડા ન મળ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા। ત્યારથી જ્યારે પણ કાગડી ઈંડા મૂકે ત્યારે સાપ તેની ભૂખ સંતોષવા તેને ખાઈ જતો। કાગડા રડતા રહ્યા। ફરીથી મોસમ આવી ત્યારે કાગડી ફરીથી ઈંડા મૂક્યા, પણ આ વખતે તે સાવધાન હતા। તેઓ જાણવા માંગતા હતા કે તેમના ઈંડા ક્યાં ગાયબ થઈ જાય છે। યોજના મુજબ એક દિવસ તેઓ હંમેશની જેમ માળામાંથી બહાર આવ્યા અને એક ઝાડ પાસે છુપાઈને તેમના માળાની દેખરેખ કરવા લાગ્યા। કાગડાને બહાર જતા જોઈને કાળો સાપ ઝાડના દરમાંથી બહાર આવ્યો અને માળામાં જઈને ઈંડા ખાઈ ગયો। કાગડાઓ પોતાની આંખો સામે પોતાના બાળકોને મરતા જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા। તેઓ સાપનો સામનો કરી શકતા ન હતા। તેની સરખામણીમાં તેઓ નબળા હતા। તેથી તેણે પોતાનું રહેઠાણ છોડીને બીજે ક્યાંક રહેવા જવાનું નક્કી કર્યું। જતા પહેલા તે તેના મિત્ર શિયાળને છેલ્લીવાર મળવા ગયા। શિયાળને આખી વાર્તા સંભળાવ્યા પછી જ્યારે તેઓ રજા લેવા લાગ્યા ત્યારે શિયાળે કહ્યું, મિત્રો, આ રીતે ડરી ગયા પછી તમારું વર્ષો જૂનું રહેઠાણ છોડવું યોગ્ય નથી। જો સમસ્યા સામે છે તો ચોક્કસપણે તેનો કોઈક ઉકેલ આવશે। કાગડાએ કહ્યું, દોસ્ત, આપણે શું કરી શકીએ? એ દુષ્ટ સાપની શક્તિ આગળ આપણે લાચાર છીએ। અમે તેને હરાવી શકતા નથી। હવે અમારી પાસે બીજે ક્યાંક જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। અમે અમારા બાળકોને આંખો સામે મરતા જોઈ શકતા નથી। કંઈક વિચારીને શિયાળ બોલ્યો, મિત્રો, જ્યાં તાકાત કામની નથી ત્યાં બુદ્ધિ વાપરવી જોઈએ। આટલું કહીને તેણે કાગડાઓને સાપથી છુટકારો મેળવવાની યોજના કહી। બીજા દિવસે કાગડો અને કાગડી નગરના તળાવ પર પહોંચ્યા, જ્યાં રાજ્યની રાજકુમારી દરરોજ તેના મિત્રો સાથે સ્નાન કરવા આવતી હતી। એ દિવસે પણ રાજકુમારી પોતાના કપડાં અને ઘરેણાં બાજુ પર રાખીને તળાવમાં સ્નાન કરતી હતી। સૈનિકો નજીકમાં નજર રાખી રહ્યા હતા। તકનો લાભ લઈ કાગડાએ રાજકુમારીના હીરાનો હાર તેની ચાંચમાં દબાવ્યો અને કાગડો કાકા કરીને રાજકુમારી અને સૈનિકોની સામે લઈ ગયો। કાગડાને પોતાનો હાર લેતો જોઈને રાજકુમારી ચીસો પાડવા લાગી। સૈનિકો કાગડાની પાછળ દોડ્યા। તેઓ કાગડાની પાછળ ગયા અને વટવૃક્ષ પાસે પહોંચ્યા। કાગડાને આ જ જોઈતું હતું। તેણે રાજકુમારીનો હાર ઝાડના દરમાં નાખ્યો અને ઉડી ગયો। જ્યારે સૈનિકોએ આ જોયું તો તેઓ હાર કાઢવા ઝાડના દર પાસે પહોંચ્યા। ગળાનો હાર કાઢવા તેણે દરમાં એક લાકડી નાખી। તે સમયે સાપ તેના દરમાં આરામ કરી રહ્યો હતો। લાકડીના સ્પર્શથી તે તેની ફેણ ફેલાવીને બહાર આવ્યો। સાપને જોઈને સૈનિકો એક્શનમાં આવ્યા અને તલવાર અને કુહાડીથી તેને મારી નાખ્યો। સાપના મૃત્યુ પછી કાગડાઓ તેમના માળામાં ખુશીથી રહેવા લાગ્યા। તે વર્ષે જ્યારે કાગડીએ ઈંડા મૂક્યા ત્યારે તેઓ સુરક્ષિત હતા। મિત્રો, જ્યાં શારીરિક શક્તિ કામ નથી આવતી ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ। બુદ્ધિમત્તાથી મહાન કામ થઈ શકે છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન પણ થઈ શકે છે।